વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ, પરંતુ આજના કળિયુગની જરૂરિયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટતા જતા ઘણા વ્યક્તિઓ નિરાધાર બનતા જાય છે. રાજકોટમાં છેલ્લા 10 વર્ષથી વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસર સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃદ્ધાશ્રમમાં નાત જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરિયાતવાળા વૃદ્ધોને નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. વૃદ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરિયાતમંદ વૃદ્ધ વ્યક્તિઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામૂલ્યે આપવામાં આવે છે. 500 કરોડના માતબર ખર્ચે 1400 રૂમમાં 5000 નિરાધાર, બીમાર, પથારીવશ વડીલોનો સમાવેશ કરશે. વિશ્વના સૌથી મોટો નિઃશુલ્ક સદભાવના વૃદ્ધાશ્રમનું નવું વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસરમાં નિરાધાર, બીમાર, પથારીવશ વડીલો જીવનભર માટે સંપૂર્ણ રીતે નિઃશુલ્ક રહેશે. જેમાં 7 ટાવર્સમાં દરેક ટાવરમાં 11 માળ હશે, જેથી દરેક વ્યક્તિને પૂરતી જગ્યા અને સંભાળ મળી રહેશે. તેમજ જૈન સમાજના વડીલો માટે આખો ટાવર જ અલગ બનાવ્યો છે, જ્યાં દેરાસર પણ બનાવાયું છે. 20 લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસર સદભાવના વૃદ્ધાશ્રમ. સદભાવના વૃદ્ધાશ્રમ વિશે વાત કરીએ તો સદભાવના વૃદ્ધાશ્રમ એક ખાસ વૃદ્ધાશ્રમ છે, જે નિસંતાન, નિરાધાર, પથારીવશ અને કેન્સર તથા કોમાગ્રસ્ત વૃદ્ધ વ્યક્તિઓને ગૌરવ અને નિષ્ઠા સાથે મફત જીવનભર સંભાળ પૂરી પાડવા માટે સમર્પિત છે. 30 એકર શાંતિપૂર્ણ અને પર્યાવરણને અનુકૂળ જમીનમાં ફેલાયેલા એક શાંત સ્વર્ગ સમાન, જ્યાં વૃદ્ધો કુદરતના સૌમ્ય આલિંગનમાં આરામ મેળવી શકે છે. અહીં એકલતા પોતાનામાં પરિવર્તિત થાય છે અને એકાંતને પરિવારની હૂંફથી બદલવામાં આવે છે. રહેવાસીઓનું તબીબી ધ્યાન વ્યક્તિગત દેખરેખ અને તાલીમ પ્રાપ્ત નિષ્ણાતો દ્વારા પરિવાર જેવી સંવેદનશીલ સંભાળ પૂરી પાડવામાં આવશે. સેવાઓમાં આરામદાયક રહેઠાણ, ઉપચારાત્મક સેવાઓ, વારંવાર આરોગ્ય તપાસ અને રસપ્રદ સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે, જે મનને સજાગ અને હૃદયને સંતુષ્ટ રાખે છે. હળવી કસરતથી લઈને આધ્યાત્મિક સભાઓ સુધી દરેક દિવસનો અર્થ આદર અને ખુશી હોય છે. આ કિસ્સામાં વ્યવસાયિક આરોગ્ય સંભાળ મહાન માનવીય કરુણા સાથે હાથ મિલાવીને કામ કરે છે. સ્વચ્છતા, સલામતીના પગલાં અને વ્યક્તિગત સંભાળનું સંપૂર્ણ સ્તર આપણા વડીલોને ખરેખર મૂલ્યવાન અનુભવ કરાવે છે. તે સહાયિત જીવન નથી, પરંતુ એક એવી જગ્યા છે જ્યાં આ વિશ્વ બનાવનારાઓ તેના હાથમાં સૂઈ શકે છે, જ્યાં તેમનું સન્માન અને પ્રેમ કરવામાં આવે છે અને જ્યાં તેઓ અનુભવે છે કે તેમનું મૂલ્ય તેમના છેલ્લા શ્વાસ સુધી છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. વિશ્વનું સૌથી મોટું નિરાધાર, નિસંતાન, કેન્સરગ્રસ્ત, કોમાગ્રસ્ત, પથારીવશ માવતરોને સાચવા માટેનું નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ છે. 75 વીઘા જમીનમાં લગભગ 20 લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે 1400 રૂમ સાથેનું આ સદભાવના વૃદ્ધાશ્રમ. ખાસ અમારો આવવાનો આશય એ છે કે અમારે માવતર જોઈએ છે. આપના કોઈના પણ ધ્યાનમાં કોઈ દિન હોય, દુઃખી હોય, નિસંતાન હોય, નિરાધાર હોય, પથારીવશ હોય, કોમાગ્રસ્ત હોય, આવું કોઈ પણ વડીલ આપના ધ્યાનમાં આવે તો સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટનો આપ સંપર્ક કરશો. અમે આજીવન એને ચરણસ્પર્શ કરીને એમને આવકારશું અને એની સારવારથી લઈને તમામ વ્યવસ્થાઓ આજીવન અમે નિઃશુલ્ક કરશું. આખી જિંદગી નોકરી કરી હોય, ધંધો કર્યો હોય, ચોકીદાર હોય, રિક્ષાવાળા હોય, કોઈ રસોઈયા ભાઈ બહેનો હોય, એવા વડીલો કે જે નિસંતાન છે, એને કોઈ સંતાન નથી, કોઈ આગળ પાછળ કોઈ પ્રકારનું કઈ છે, કોઈ આવકનું કોઈ સાધન નથી, કોઈ બીમારીથી પીડાય છે, કોઈ પથારીવશ છે, કોઈ કોમામાં છે, કોઈ કેન્સરગ્રસ્ત છે, કોઈને કિડનીની તકલીફ છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર પ્રકારની કાંઈક વૃદ્ધાવસ્થામાં લગભગ આ પ્રકારની બીમારી ખૂબ થતી હોય છે અને એને સાચવવાવાળું કોઈ નથી. એવા વડીલોને અમે નિઃશુલ્ક આજીવન સાચવીએ છીએ. હાલમાં પણ 700 જેટલા માવતર અમને એમની સેવાનો લાભ આપી રહ્યા છે અને અમારી પ્રથમ તબક્કે એવી ગણતરી છે કે 5000 વડીલોની વ્યવસ્થા અમે આરામથી કરી શકશું. એટલે આપને બધાને પણ વિનંતી છે કે આ જે કઈ આપ વિડીયોને મેક્સિમમ આપ શેર કરશો તો વધુને વધુ લોકો સુધી આ વાત પહોંચશે. પથારીવશ અત્યારે લગભગ 400 જેટલા વડીલો છે, જે લગભગ ડાયપર ઉપર પણ છે. અને અમુક વડીલોને, અમુક માવતરને તો નળી વાટે પ્રવાહી તરીકે ખોરાક આપવો પડે છે અને ઓબ્ઝર્વેશન હેઠળ છે. એ પ્રકારના વડીલો પણ અત્યારે 400 જેટલા છે.